લાવો તમારો ફોન. લાવો. બાવળિયા હા ભોજી હલવાયા બસ આજ કોમ હોય તાર બરાબર હવારમાં ચાલુ પડી જાય તાર વેમાયા વગર બીજી કોઈ વાત જ નહીં મારા ઉપર વિશ્વાસ જ નહીં આવતો તને તે ના જાઓ ને તમે શું કરો એવા કાંડ કરો હો તે મારો વિશ્વાસ ના કરવો પડે એવું કરવાની જરૂર જ ના આવે આપણે કશું કરીએ નહીં ને તો માણસ વિશ્વાસ કરે ને ફોન તમારો ના અડે તમે કરો એવું પછી મારો ફોન ચેક કરવો જ પડે ને દાડામાં 10 વાર ફોન ચેક કરવાનો ઇન્સ્ટાગ્રામ ના ડીએમ બીએમ બધું તારે ચેક કરવાનું હા તો જોવો તો ખરા જ ને લે બધી વાત કરો હતી આ વેમાની જ વાત બરાબર તાર વેમ જશે જ નહીં મરે ને તો વેમ નહીં જાય વેમની દવા ના મળે તમારી ચોરી પકડી જાય ને એટલે તમે આવું કરો કશું માર ચોરી નહીં આ લેવા માં નહીં જોઈતો તો રાખો તમારી જોડે ફોન પૂરા તે બધું ચેક કરી લીધું એટલે શું ચેક જોઈ લીધું બધું શું ચેક કર્યું મેં એમ કેજો હજુ તો બધું જોઈ લીધું જોયું તું અને આઈ ગયા ડાયરેક્ટ નહીં લેવો મારો ફોન રાખો તો તાર તમારી જોડે તો બધું ચેક કરી લીધું પછી અરે તારી માનો શું કીધું શું કીધું તમે એમ કેજો આ હામે જોઈ એક કે હામે એ મોઢું ભાગી નાખે એટલે તારી માનો ફોન આવો પણ યાર ચોની રીંગુ વાગો અલે હાંભળો તમારો લે હું ખાવાનું બનાવું ના મને તો આજે ભૂખ જેવું લાગી રહે નહીં ખાવાની ઈચ્છા જ નહીં હારું તે રાતની ખીચડી પડી હે ને એ વઘારી દઉં બરોબર આપણું રાષ્ટ્રીય ભોજન કયું તને ખબર ના મને તો નહીં ખબર મેં રાષ્ટ્રીય ગીત સાંભળ્યું હો રાષ્ટ્રીય પક્ષી પછી પ્રાણી ફૂલ એ બધું તો સાંભળ્યું હો પણ આ રાષ્ટ્રીય ભોજન એટલે હું એ મેં નહીં સાંભળ્યું રાતની વધેલી ખીચડી સવારે વઘારીને ખાવામાં આવે ને એ ખીચડીને રાષ્ટ્રીય ભોજન કહેવાય ખબર ચાહીને ચાહીને આવું લઈને આવો આવું હોય છે રાષ્ટ્રીય ભોજન આજ સુધી તો મેં ચાહી સાંભળ્યું નહીં અને નવું નવું લઈને આવો હતે ખાવ હોય ખાવ ના ખાવ હોય કઈ નહીં તો વઘારેલી ખીચડી જ બનાવવાની બરોબર તમને બધું બનાવતા જોર આવે ને એટલે ખીચડી વઘારીને આલ દેવાની કોઈ તો ભાત વઘારીને આલ દેવાના આ ઘરમાં રૂમાલ બાંધવાથી કઈ તમે કારા નહીં પડી જાવ અને ઘરમાં રૂમાલ બાંધી રાખશો તો ધોરા નહીં થઈ જવાના કાઢો આમ રૂમાલ લેવો આ રૂમાલ અને મહિના સુધી કોઈને મોઢું ના બતાવતા બરોબર સારું કામ કરીને આયા હોતે કોઈને મોઢું બતાવવા એવું રાખ્યું નહીં તમે કોઈને કહું ને મોઢું ના બતાવતા રૂમાલ બાંધેલો રાખજો આ જો ને કેવું મોઢું કરીને આયા હો શું થયું આવું કરીને આયા તમે શું કરે લે કઈ નહીં આ હાલ નવરી પડી હતી ફોન જોતી હતી આવતા રહ્યા તમે ચમ વહેલા આયા આવતો રહો જલ્દી એવું હોય શું થયું શું થયું આવું કરીને આયા તમે શું કરે મોઢું કેવું લાગે તમને ખબર આ તો દાઢી કરાવી મેં ક્લીન શેવ કરાવી દીધી સોડી જેવું લાગે બુડ્યો હું તમે કશું ને ક્લીન શેવ તો કેટલું મસ્ત લાગે ભાઈ જાઓ ને તમે પેલા દર્પણમાં જઈને મોઢું જોઈ લે જેવું લાગે એ મસ્ત એકદમ સોડી જેવું લાગે હવે આમાં મેકઅપ કરી દઈએ ને થોડા મોટા બાલ તો એસલ સોડી જેવું લાગે ફેશન હોય પણ કોક દિવસ પછી હોય ક્લીન શેવ તો કરવી જો મારી જોડે હવે આવતા નહીં મારા તમારી જોડે વિડીયો નહીં બનાવવા કે ફોટો નહીં પડાવવાના બરોબર હવે મારી જોડે થોડા દિવસ ફોટા બોટા કે વિડીયો કશું બનાવતા નહીં મારા આવું મોઢું જોઈતું નહીં પણ તને હું વાંધો હા ક્લીન શેવ કરીમાં આ જો તો કેવું લાગે પૂડ્યો એટલે આટલું તો મસ્ત લાગે એકદમ હેન્ડસમ તો લાગે સિના હેન્ડસમ ભાઈ જાવ ને આવું હોય છે એટલે આટલું મસ્ત પેલો ભાઈ કે મને શું કે સલમાન ખાન જેવું લાગે એ તો એમને તો હું પૈસા એને મતલબ ને સલૂન વાળા થઈ જાવ પેલા તમે તમારું મોઢું જોઈ આવો ને કરવાનું કરજો અહીંયાથી મારા જોડે હવે ને આવતા નહીં બરોબર અઠવાડિયા સુધી દેખાવાના જોઈએ મારા જોડે હા તો મને હા મારા મમ્મી ઘરે મૂકી જાવ એવું કરો એટલે વિડીયો બનાવવાનું ના થાય કઈ નહીં બરોબર ફોટા બોટા મારતા મારા જોડે નહીં પડાવ મારા મમ્મી ઘરે મને અઠવાડિયું મૂકી જાવ તો હવે તો ક્લીન શેવ જ રાખવી ભાઈ તો હું ત્યાં જ એટલે કાયમ માટે ઈ જ રહીશ તો એમ ને ક્લીન શેવ જ રાખવાની બરાબર હવે ક્લીન શેવ જ રહેશે એટલે તું ત્યાં જ રહેજે તો ડાયરેક્ટ કહી દો ને કે તમારી મારી જોડે રહું નહીં અલે ઉભારો કરિયાણું પતી ગયું હોય તો કરિયાણું લેતા આવજો મારા બેગમાં ચોપડું પેન પડ્યો મને લિસ્ટ બનાવીને આપી દે પછી પાછળથી તું એમ કહે કે આ રહી ગયું પેલું રહી ગયું ને ઝઘડા કરવાનો બોના હોતો ચાલે તે
હા હું લેતી આવું, તમે આ સોફા ઉપર બેહવતા હો. अभी मजा आएगा ना भिड़ो. લાઈ લિસ્ટ ઓહો. લાય. લ્યો. ઓહો થેન્ક યુ. મારા માટે ચોકલેટ લાઈ. તમારી બેગ માંથી નીકળી હે. મારી બેગમાં હા બન જ નહીં ગોડી. મારી બેગમાં ચોકલેટ નીકળો. તો મારી બેગ માંથી લઈને આવી હું. કોની માટે લાયા હતા? આ તો તું મને સરપ્રાઈઝ આપવા માટે ચોકલેટ આવી હે ને? હું જુઠ્ઠું બોલો, તમારી બેગ માંથી લાવી હું. કોના માટે લાયા હતા તમે? અલ્યા હું આ તો હું કાલ તાર માટે લાવ્યો તો એ ચોકલેટ મારી બેગમાં નીકળી ને. તારી માટે લાવ્યો તો હું તો. મારી માટે લાયા હતા? હા સ્પેશિયલી તારા માટે લાવ્યો તો બોલ. હે હા કોઈ ચોકલેટ દે ને તો તને ચોકલેટ આપું. રોજ ડે હતો તો રોજ નતું આપી તને મેં? બીજા દિવસે. રોજ ડે ના દિવસે જ આપી દો સવારે જ યાર. બીજા દિવસે એટલે મતલબ રાત્રે લાવ્યો તો હું તો સવારે આપી તું. તો આજે ચોકલેટ હું રાત્રે લાવ્યો તો પણ બેગમાં હું ભૂલી ગયો. હાલ તો તમે કહેતા હતા ને મારા બેગમાં ના હોય. એટલે મને યાદ નતું. આ તો તું એ આપી પછી યાદ હોય કે હા હું રાત્રે તારા માટે લાવ્યો તો. એટલે ગુલાબ એટલે તેના લાવો, કીધું મને મારી બેગમાં નીકળી એટલે. ગુલાબ લાવો એટલે ગુલાબ ભૂલી જવાના, ચોકલેટું લાવો એટલે ચોકલેટું ભૂલી જવાની. કોની માટે લાવો છો તમે એમ કેવો છો? આ બધું તારા માટે જ લાવ્યો તો બકા. તો ભૂલી જતા જાઓ તમે એમ કેવો છો મને તમે? ભૂલી જાય માણસ યાર. માણસ થી ભૂલ થાય. ભૂલી જાય. રોજ રોજ ભૂલી જાય માણસ. હા યાર કેટલી જો મગજ મારી હોય મારે તો ભૂલી ગયો. હે પણ આમ તાર મહત્વ એ રખાય કે ચલો હું એટલીસ્ટ તારા માટે લાવ્યો તો ખરો ને. થેન્ક યુ. સરસ લે. લે. જાન ચોપડું પેન લેતે લિસ્ટ પેલું આપી દે ભાઈ. તું ઝઘડા કરે ખોટા કે પેલું ભૂલી ગયો ને પેલું ભૂલી ગયો. મારે હવે કશું નહીં લાવું. તમારે જાતે લાવો હોય ને તો લાવી દેજો. અલ્યા શું કરે? કોઈ નહીં, આ ઓશિકાન કવર લગાવું ચાદરનું ને. ચાલ એક ગેમ રમીએ. કેવી ગેમ? લે આ. શું આ? લે પહેર દે. ચમ પહેર તો દે એકવાર ખબર પડે. अभी मजा आएगा ना भिड़ो. આવી નવી ગેમ તો ચાહી લઈને આવો, મારા કામ પડે. જબ્બર લાગે તું તો ચશ્મા. એન્ટ્રી પડે તારી. હું મસ્કા મારો હો. ગેમ એવી હતી કે માની લે તું આંધળી છે બરોબર. બરોબર તને દેખાતું નહીં. જન્મથી તું આંધળી છે. તું એ કશું જોયું જ નહીં બરાબર. બરોબર. તને ભૂખ લાગી હોય હમ તો શું કરે તું? अच्छा अभी ठीक है मजा समझ आएगा ना गया भिड़ो. અને तन तरस લાગી હોય તો શું કરે? अच्छा ठीक है समझ गया અને માલે તાર પૈસાની જરૂર પડી બરાબર. અને મારા જોડે તાર પૈસા માંગવા છે જ માંગે. ठीक है समझ गया બરોબર. એક વાત કહું અને તે મને આજ જ ખબર પડી કે આંધળા લોકો હે ને બોબડાય હોય. નહીં રમવી મારા ગેમ. જાઓ આવીને આવી ગેમ લઈને આવો. તે પણ આંધળા હોય એ જોઈ ના શકે પણ બોલી તો શકે ને કે મારે ખાવું હો, ભૂખ લાગી, પાણી પીવું હો. એ જ બોલી ના શકે. તો તમે મને એવું કીધું તું કે તારા એ તો જોઈ લીધી. તમારી બુદ્ધિ જેટલી હોય ખબર પડે જ છે. તારું બરાબર, તમે ત્યારથી બુદ્ધિવાળા હોય તો ઉપડો અહીંયાથી. મારે એક તો કામમાં ડિસ્ટર્બ કરો છે. હવે ફોન જ બંધ કરવાના. બીજું કશું કોઈ કામ ધંધો જ નહીં. આ ફોન મંત્ર્યા કરતા ભગવાનનું નામ લે, પૂજા પાઠ કર તો તારું કોઈ કલ્યાણ થશે. આ ફોનમાં કશું નહીં થાય. લગન પહેલા બહુ ભગવાનનું નામ લીધું અને બહુ પૂજા કરી. તો હવે હવે તમે મને મળી ગયા ને એટલે ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો. નીકળો આમ અહીંયાથી. ચાહી તમારી જોડે લગન થઈ જાય એ જ થાય મન તો. ભગવાનને પૂજા કરી તો આવા મળે, ના કરી હોત તો કેવા મળત? હે પ્રિયતમા આજે હગ ડે છે. હે પ્રિયતમ બાથરૂમ ખાલી છે, ડોલ ભરીને હગી આવો. હગ ડે એટલે ગળે મળવાનું થાય, હગવાનું ના થાય. તો અહીં આવી ગયા જોડે મારા લગ્ન થઈ ગયા કશું ખબર પડતી નહીં. એક તો વેલેન્ટાઇન વીક ચાલે અને આ કે જઈને હગ્યાઓ હગવા જવાની વાતો કરો.